બનાસકાંઠા જિલ્લામાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યો છે તો લોકોને કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે તળસી રહ્યા છે। સાથે ઉનાળાની ઋતુમાં ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે। જોકે વાત બનાસકાંઠાની કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા કેટલાય દિવસથી સતત કાળઝાળ ગરમીમાં વધારો થયો છે, જેના લીધે જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે। જોકે બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પાણીની પારણ વધી રહી છે। એવામાં દિયોદરના જેતળા સર્કલ પર ભર ઉનાળે તળાવ ભરેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે વાત દિયોદરની કરીએ તો દિયોદરમાં તો ભર ઉનાળે જેતળા સર્કલ પાસે પાણીની નદીઓ વહી રહી છે। આ તસવીરમાં દેખાતા દ્રશ્યો દિયોદર જેતળા ચોકડી પાસેના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હોય તેવું લોકમુખે ચર્ચાયેલું છે। ગત વર્ષે ચોમાસામાં આ જ જેતળા સર્કલ પર તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। અત્યારે ધોમધખતા આકરા તાપમાં નર્મદા વિભાગના પાણી પુરવઠાની બેદરકારીથી તળાવ ભરાયું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે જેતળા સર્કલ પર ઉનાળામાં પણ સતત પાણીનો બગાડ જોવા મળી રહ્યો છે। પાણી પુરવઠા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે। ત્યારે હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે। એક તરફ સરહદી વિસ્તારમાં પીવાના પાણીના બુંદ માટે ખેડૂતો તરસતા જોવા મળી રહ્યા છે અને બીજી તરફ દિયોદરના પાણી પુરવઠા તંત્રની બેદરકારીના લીધે પાણીનો વેડફાટ થતો કેટલો યોગ્ય છે, લોકોમાં ચર્ચાના ચકડોળે ચડ્યું છે। જોકે આ બાબતે જિલ્લા પાણી પુરવઠા વિભાગ કોઈ એક્શન લેતો આ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે તે ના વેડફાય અને ભર ઉનાળે ગરમીમાં લોકોને પશુઓને પીવા માટે પાણી મળી રહે।